પોરબંદરના બરડા પંથકમાં રંગીન મિજાજ બે શખ્સોએ એક મહિલાની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે। આ વાત છે સપ્ટેમ્બર માસની। ત્યારે શરીર સુખ માણી લીધા બાદ આ બે શખ્સોએ મહિલાને મોતને ઘાટ ઉતારી લાશ પણ ફેંકી દીધી હતી। ત્યારે પોલીસે હત્યાનો પર્દાફાશ કરી બંને શખ્સોને ઝડપી લીધા છે। વાત છે આ સપ્ટેમ્બર મહિનાની 22 તારીખની। આ દિવસે પોલીસને પોરબંદરના બરડા પંથકના ફટાણા ગામ નજીક વર્તુ નદીમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવે છે। ત્યારે પોલીસે શરૂઆતમાં તો અકસ્માતનો ગુનો નોંધી તપાસ તો હાથ ધરી હતી, જેમાં પોરબંદર કે આસપાસના વિસ્તારોમાંથી કોઈ મહિલા ગુમ થઈ છે તે અંગે પ્રથમ તપાસ હાથ ધરાઈ હતી। ત્યારે જામખંભાળિયાની લિટલ સ્કૂલ નજીક બંગલાવાડીમાં રહેતી મમતા મૃત્યુંજય પ્રધાન યાદવ નામની મહિલા ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી લાશની ઓળખ કરી હતી। ત્યારબાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં આ મહિલાને ગળે ફાંસો દઈ મોતને ઘાટ ઉતારી દેવાનું સામે આવ્યું હતું। આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા બરડા સોઢાણા ગામ નજીક વાડી ધરાવતા રામદે કાના ઉર્ફે સુકા અમર નામના 21 વર્ષના શખ્સ અને મજીવાણા ગામ નજીક કુંજવેલની બાજુમાં વાડી ધરાવતા જેઠા ઉર્ફે કારિયા સામત ઓડેદરા નામના આ શખ્સોએ મમતા નામની આ મહિલાને શરીર સંબંધ બાંધવા માટે બોલાવી હતી, જે મહિલા 3 દિવસ રોકાઈ હતી અને બાદમાં આ મહિલાએ ₹45,000 ની માંગણી કરી હતી, જે પૈસા દેવા ન માંગતા રામદે અને જેઠા નામના આ શખ્સોએ દોરડા વડે ગળે ફાંસો દઈ આ મહિલાની હત્યા કરી હતી અને બાદમાં તેની લાશને કંતાનમાં વીંટી બાઇક પર લઈ જઈ અને વર્તુ નદીમાં ફેંકી દીધી હતી। ત્યારે આ તપાસના આધારે પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા છે। ગઈ તારીખ 25 સપ્ટેમ્બર 2025ના રોજ ફટાણા ગામે વર્તુ નદીના પુલ પાસે વર્તુ નદીના પાણીમાંથી એક અજાણી સ્ત્રી આશરે 45 થી 50 વર્ષ ઉંમરને જેટલી દેખાતી મહિલાની બિનવારસુ હાલતમાં કોહવાયેલી હાલતમાં લાશ મળેલ હતી, જેના આધારે બગવદર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર 41/2025 નોંધી અને તેની તપાસ PSI બગવદર દ્વારા કરવામાં આવી રહેલ હતી। આ જે અજાણી મહિલાની લાશ મળી હતી, સૌપ્રથમ તેની ઓળખાણ કરવા માટે આજુબાજુના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢ, જામનગર તથા અન્ય તમામ ગુજરાત રાજ્યના જિલ્લામાં આ લાશના ફોટા તથા એને જે ચિહ્નો તથા એની પાસેથી જે વસ્તુઓ મળી આવેલ તેની સાથે માહિતી મોકલી અને કોઈપણ આવી વ્યક્તિ ગુમ હોય, કોઈપણ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધવામાં આવેલ હોય તો એની માહિતી માંગવામાં આવેલ હતી તથા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે પણ લાશની ઓળખ કરવા માટે તથા બનાવનું સત્ય જાણવા માટે પ્રયાસ કરવામાં આવી રહેલો હતો। તે દરમિયાન ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 25 સપ્ટેમ્બર જે બગવદર પોલીસ સ્ટેશનમાં જે લાશ મળવાનો સમય હતો, એ સમયગાળાને અનુરૂપ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક 40 વર્ષના મહિલા ગુમ થયેલ તે બાબતે ગુમ જાણવા જોગ નોંધાયેલ હતી, જેની બગવદર પોલીસ સ્ટેશનને માહિતી મળતા તે જે ગુમ જનાર ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હતા, જેનું નામ મમતાબેન વાઇફ ઓફ મૃત્યુંજય પ્રધાન યાદવ, ઉંમર વર્ષ 40, જેઓ ખંભાળિયા બંગલાવાડી વિસ્તારના રહેવાસી હતા, એની તપાસ કરતા અને તેમાં ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા અત્રે પોરબંદર ખાતે રામદે કાના ઉર્ફે સુકાભાઈ અમર, રહેણાંક સોઢાણા ગામ તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓડેદરા, જેઓ મજીવાણા ગામના રહેવાસી છે, તે બંને લોકોએ આ મહિલાને કોઈપણ કારણોસર બોલાવેલ હોય તેવી જાણકારી મળેલ, જેથી ઊંડાણપૂર્વક સાક્ષીઓની તથા આ જે વ્યક્તિઓ છે એની તપાસ કરતા સંપૂર્ણ વિગત આ પ્રમાણે સામે આવેલ કે આ રામદે સન ઓફ કાનાભાઈ અમર તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓડેદરા નાઓએ જે ખંભાળિયામાં ગુમ થયેલ મહિલા હતા મમતાબેન વાઇફ ઓફ મૃત્યુંજય પ્રધાન યાદવ, તેમને શરીર સંબંધ બાંધવા માટે આર્થિક વળતર આપી અને શરીર સંબંધ બાંધવા માટે આ બંને વ્યક્તિઓએ તેમને રામદે અમરની વાડી જે સોઢાણા પાસે સોઢાણા ગામમાં આવેલી છે ત્યાં આગળ એમને બોલાવેલા હતા
જે 19 સપ્ટેમ્બર 2025ના સાંજના સમયે આ મમતાબેન આ રામદેને વાડીએ આવ્યા હતા તથા રામદે અને જેઠાએ આર્થિક વળતરના બદલામાં શરીર સંબંધ આમની સાથે બાંધવા માટે ત્યાં એમની વાડીએ 3 દિવસ આ મમતાબેનને રાખેલ અને ત્રીજા દિવસે આ જે મરણ જનાર મમતાબેન છે તેમના અને રામદે તથા જેઠા ઉર્ફે કારિયાની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થયેલ, જેમાં 15,000ની જગ્યાએ કંઈક 45,000 જેટલી રકમ માંગી રહેલ હતા. એ બાબતની માથાકૂટ તેઓને થતાં આ બંને આરોપીઓ રામદે અને જેઠા ઉર્ફે કારિયાએ એ પ્રમાણે એક ગુનાહિત કાવતરું રચી અને પોતાના રામદેવની વાડીએ પોતાના ટૂંકમાં એક વ્યક્તિએ મહિલાના હાથ પગ પકડી રાખી અને બીજા જે આરોપી છે તેણે મહિલાને દોરડા વડે પાછળથી ગળું દબાવી અને તેને મારી નાખેલ અને આ જે મહિલાની જે લાશ છે તેમણે પછેડી જેવું પ્લાસ્ટિકના કંતાન જેવામાં બાંધી અને ફટાણા ગામ ખાતે આવેલ વર્તુ નદી ઉપરના પુલ ઉપર બાઇકમાં લઈ જઈ અને નદીમાં તેને ડિસ્પોઝ કરી દીધેલ અને તે જ જગ્યાએથી આપણને આ જે 3 થી 4 દિવસ બાદ અજાણી મહિલાની ખોવાયેલી લાશ મળેલ હતી. આમ બધા જે પુરાવાઓ ટેકનિકલ અને જે સાક્ષીઓ છે એના આધારે તપાસ કરતા તથા આરોપીઓને કબૂલાતના આધારે આ અકસ્માત મોત ઉપરથી બગવદર પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને આજે આ બંને આરોપીઓ છે રામદે અમર તથા જેઠા ઓડેદરા તેમની અટક કરવામાં આવેલ છે અને હાલ આ બનાવની તપાસ છે એ મિયાણી પીઆઈ કરી રહ્યા છે. મૃતક મહિલા દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલી હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમ કે તે સોઢાણાવાડી વિસ્તારમાં શરીર સંબંધ બાંધવા માટે આવી હતી અને તે પણ 2 શખ્સોએ બોલાવી હતી. ત્યારે આ શખ્સોની કબૂલાતના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.